વોર્ડ નંબર 8ના સર્વ વિસ્તારમાંથી કરોડિયા, ઉંડેરા 2, મધુનગર, અલકાપુરી, સુભાનપુરા, ગોરવા, લક્ષ્મીપુરાવાળો રોડ અને સંપૂર્ણ સુભાનપુરા છે, અલકાપુરી છે, જેતલપુરવાળા પટ્ટન સર્વ જગ્યાના યુવાનો દ્વારા 250થી વધારે ટીમોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટ, યુવા ક્રિકેટ ટુર્નામેન્ટ પર આયોજનમાં ભાગ લીધો છે. સુંદર રીતનું આયોજન છે, મુંબઈ સ્ટાઇલમાંથી કરી રહ્યા છે અને બોક્સની અંદર કરી રહ્યા છે અને અલગ અલગ રીતે નવા રૂલ્સ છે, નવી રીતના મેચનું આયોજન કરેલું છે. છોકરાઓને મજા આવે, ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ પણ ચાર્જ નથી. દરેક છોકરાઓને ટી શર્ટો આપવામાં આવી છે. 2000થી પણ વધારે યુવાનોએ આમાં ભાગ લીધો છે વિસ્તારના વોર્ડ નંબર 8ના, અને એમને સંપૂર્ણ રીતે રમે નિયમ સાથે અને લાઈવ યુટ્યુબ પર પણ લાઈવ આવે, જેમ આપણી ક્રિકેટની મેચ ઇન્ડિયાની રમાય છે એ રીતનું આખું આયોજન છે. એ લોકોને સંપૂર્ણ ફેસિલિટી સાથેનું આયોજન છે અને એમાં સર્વ લોકો જે લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે અમે તેમનો તહે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. પ્રશાસનનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. પોલીસ પરમિશન પણ અમને સારી રીતે તરત જ મળી ગઈ છે અને સર જે કોઈ લોકોએ આમાં પાર્ટિસિપેટ કર્યો છે અને મદદરૂપ થયા છે, અમારા વિસ્તારના જે યુવાનો છે, જે 30થી 40થી જે યુવાનો છે, જે 1 મહિનાથી દિવસ રાત બેસીને સંપૂર્ણ આયોજનમાં સાથ સહકાર આપે છે, એ સર્વ લોકોનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. સુંદર રીતે આયોજન છે. ઘણા બધા યુવાનો પ્રથમવાર કોઈ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે અને એમાં પણ 300 રૂપિયાથી લઈને 33,000 સુધીના તો કેશ પ્રાઇઝ છે. જે ફાઇનલમાં જીતે એમને અમે 31,000 આપવાના છે. જે ફાઇનલમાં રનર્સઅપ ટીમ છે એમને 21,000 આપવાના છે, પ્લસ ટ્રોફીઓ છે. જે પણ પાર્ટિસિપન્ટ અહીંયા ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે એમને પણ અમે હારે તોય અમે ઇનામ આપી રહ્યા છે અને દરેક યુવાનોને સંપૂર્ણ રીતે અહીંયા વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, સંપૂર્ણ વ્યવસ્થા સાથેનું એક સુંદર આયોજન છે. ગ્રાસવાળું ગ્રાઉન્ડ છે અને પીચ અને અમ્પાયર પણ પ્રોફેશનલ છે. સંપૂર્ણ આયોજનમાં જે કોઈ લોકોએ સાથ સહકાર આપ્યો છે અમે એમનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. 6 ઓવરની મેચ છે. એક દિવસમાં 8 ટુર્નામેન્ટ રમાશે અને 8 એટલે 8 દુ 16 ટીમો પાર્ટિસિપન્ટ ભાગ લેશે. રવિવારે સવારથી સાંજ સુધી છે. રવિવારે એક દિવસની અંદર 50 ટીમો ભાગ લે એવું એક સુંદર આયોજન છે અને 12 દિવસ આ ટુર્નામેન્ટ ચાલે અને 12મા દિવસે ફાઇનલનું પણ આયોજન છે. ફાઇનલમાં પણ અલગ રીતનું આ વખતે કંઈક વડોદરામાં પહેલીવાર કંઈ બને એવું આયોજન કરવામાં પણ અમે તૈયારી કરી રહ્યા છે. જે સસ્પેન્સ રાખ્યું છે, જે છેલ્લા એક બાકી હશે ફાઇનલ, એની પહેલાં અમે જાણ કરીશું. ક્રિકેટનો ખાસ ઉદ્દેશ ક્રિકેટ યુવાનો માટે સ્પોર્ટ્સ સ્પિરિટ છે. ખાસ હાર્દિક પંડ્યા જ્યારે અમારા વોર્ડ નંબર 8માંથી દેશ માટે પ્રથમ ચૂંટાયા હોય કે તમે દેશ માટે રમી શકો છો, તો અને હાર્દિક પંડ્યા અને સર્વ આપણા ઇરફાન પઠાણ હોય, સ્પોર્ટ્સ સ્પિરિટ આપણા શહેરે બધા બહુ આપ્યા છે દેશને અને નેતૃત્વ પણ દેશમાં થયું છે અને આ જ વિસ્તારના યુવાનોને પણ સારું એવું નેતૃત્વ કરવા મળે, આગળ આવે, એમનો હોસલો બુલંદ થાય, સ્પોર્ટ્સમાંથી રમે. દરેક ક્ષેત્ર સ્પોર્ટ્સ એક તો એક સંગઠન એકત્ર કરવાનું એ ક્ષેત્ર છે કે વડોદરા શહેરના એક જ વિસ્તારના યુવાનો અલગ અલગ ટીમ બનાવીને સામસામે રમશે અને એમાંથી જીતે, સંપૂર્ણ રીતે જીતે. અને આયોજન હોય છે, એનું પ્લાનિંગ હોય છે અને પ્લાનિંગ સાથે બહુ બધા નિયમો એવા કે બોલ ઉપર જાય તો આઉટ થઈ જશે, બોલ આટલાથી આટલાની અંદર, આટલા સર્કલની અંદર જ રમવાનું છે. તો એક સુંદર મેચ છે અને સર્વ લોકો આમાં ભાગ લીધો છે. મારા માટે પણ, મને પણ નવી વસ્તુ અહીંયાથી શીખવા મળશે. તો આવું એક સુંદર એક આયોજન કર્યું છે, એમાં સૌ લોકોએ ભાગ લીધો છે.